નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આજના ફરી એક નવા વિડીયોમાં। તો આજે આપણે વિડીયોમાં વાત કરશું પાન કાર્ડ કઢાવવા માટે 1 એપ્રિલથી જે નવા નિયમો લાગુ થઈ રહ્યા છે તેના વિશે આપણે વાત કરશું। પાન કાર્ડ કઢાવવા માટે હવે 1 એપ્રિલથી કયા ડોક્યુમેન્ટ જોશે અને કયા ડોક્યુમેન્ટ વેલિડ ગણવામાં આવશે તેની આપણે આગળ વિડીયોમાં વાત કરવાના છીએ। તો મિત્રો વિડીયોને અંત સુધી જોતા રહેજો। ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તો ચલો મિત્રો આપણે વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો તમે અહીં સ્ક્રીનમાં જોઈ શકો છો, અત્યાર સુધી આપણે પાન કાર્ડ કઢાવવું હતું ત્યારે માત્ર એક આધાર કાર્ડની જરૂરિયાત પડતી હતી। આધાર કાર્ડ ઉપરથી જ આપણું જે નવું પાન કાર્ડ છે તે બની જતું હતું, પરંતુ 1 એપ્રિલ 2026ના રોજથી પાન કાર્ડ કઢાવવા માટે નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે। હવે જે ઓળખનો પુરાવો છે તે ફરજિયાત આપવાનો રહેશે, તેમજ સરનામાનો પુરાવો છે તે ફરજિયાત અને જન્મ તારીખનો પુરાવો, આમ કુલ તમામ 3 પુરાવા અલગ અલગ દસ્તાવેજો સાથે સબમિટ કરવાના રહેશે અને ફરજિયાત સબમિટ કરવાના રહેશે। જેમાં ઓળખના પુરાવા તરીકે તમે આધાર કાર્ડ અથવા ઇલેક્શન કાર્ડ એટલે કે ચૂંટણી કાર્ડ બંનેમાંથી એક વસ્તુ તમે આપી શકશો। ત્યાર પછી આપણે મિત્રો સરનામા એટલે કે એડ્રેસની વાત કરીએ તો તેમાં તમે તમારો પાસપોર્ટ છે, માર્કશીટ છે, જન્મ પ્રમાણપત્ર છે અથવા રેશન કાર્ડ છે જેવા વગેરે ડોક્યુમેન્ટ છે તે તમે સરનામા તરીકે સબમિટ કરી શકો છો। ત્યાર પછી મિત્રો જન્મ તારીખનો પુરાવો છે તે એક આપવાનો રહેશે તમારે અલગથી। તેના માટે તમે જે ભારતીય પાસપોર્ટ છે તે અથવા જન્મ તારીખનો દાખલો અથવા બર્થ સર્ટિફિકેટ જે ડોક્યુમેન્ટ છે તે તમારે જન્મ તારીખના પુરાવા તરીકે રજૂ કરવાનું રહેશે। 1 એપ્રિલ 2026 પછી જો તમારે પાન કાર્ડ કઢાવવું છે તો તેના માટે આટલા ડોક્યુમેન્ટ ફરજિયાત આપવાના રહેશે, તો તમારું નવું પાન કાર્ડ જે છે તે બનશે, અધરવાઇઝ તમારું પાન કાર્ડ તમે નહીં કઢાવી શકો। તો મિત્રો તમે અહીં સ્ક્રીનમાં જોઈ શકો છો, 1 એપ્રિલથી પાન કાર્ડ માટે જન્મ તારીખનો પુરાવો છે તે ફરજિયાત કરવામાં આવ્યો છે। 1 એપ્રિલથી પાન કાર્ડ માટે અરજી કરવા જન્મ તારીખનો પુરાવો આપવો ફરજિયાત કરી દેવામાં આવ્યો છે। નવી અરજીમાં હવે જન્મનું પ્રમાણપત્ર આપવું ફરજિયાત રહેશે। હાલમાં ઘણા લોકો માત્ર આધાર કાર્ડની નકલ રજૂ કરીને પાન કાર્ડ માટે અરજી કરે છે, પરંતુ 1 એપ્રિલ 2026 પછી માત્ર આધાર કાર્ડ જોડેલી પાન કાર્ડ માટેની અરજીને જ માન્ય રાખવામાં આવશે નહીં। પાન કાર્ડની અરજી કરવા માટે માન્ય દસ્તાવેજોમાં આપણે વાત કરીએ તો જન્મનું પ્રમાણપત્ર, મતદાતા તરીકેનું ઓળખપત્ર તેમજ મેટ્રિક્યુલેશન સર્ટિફિકેટ, સ્કૂલ લીવિંગ સર્ટિફિકેટ, ડ્રાઇવિંગ લાયસન્સ અને પાસપોર્ટને જ માન્ય ગણવામાં આવશે। આમ 1 એપ્રિલ 2026થી પાન કાર્ડ પરમેનન્ટ એકાઉન્ટ નંબર માટેની અરજી પ્રક્રિયામાં મહત્વપૂર્ણ ફેરફાર અમલમાં આવી રહ્યો છે। આ ફેરફારો નવા ઇન્કમ ટેક્સ નિયમ 2026 હિસ્સો જ છે। પરિણામો 1962ના જૂના નિયમો તેને લાગુ પડશે નહીં, તેને બદલે નવા નિયમો લાગુ પડશે। પાન નંબર મેળવવા માટે જૂના ફોર્મ હવે બંધ થશે। પાન કાર્ડની અરજી કરવા માટે જૂનું ફોર્મ નંબર 49A અને 49A હવેથી બંધ કરવામાં આવશે અને તેના બદલે નવા ફોર્મ નંબર જે 93 દાખલ કરવામાં આવશે। ફોર્મ નંબર 93 ભારતીય નાગરિકો, કંપનીઓ અને અન્ય આકારણી હેઠળના અન્ય કરદાતાઓ માટે લાગુ પડશે। જૂનું ફોર્મ નંબર 49A નીકળી જશે, તેમજ ફોર્મ નંબર 95 વિદેશી નાગરિકો અને હસ્તીઓ એન્ટિટીઝ માટે જૂના ફોર્મ નંબર 49A ની જગ્યાએ લાગુ કરવામાં આવશે। તેમજ ફોર્મ નંબર 135 સ્થાન અરજી માટે જૂના ફોર્મ નંબર 49B ની જગ્યાએ નવું ફોર્મ નંબર 135 ભરવામાં આવશે। તો આ મિત્રો 1 એપ્રિલ 2026થી પાન કાર્ડ કઢાવવા માટેના નવા નિયમો હતા। આશા રાખો આ વિડીયો તમને પસંદ આવ્યો હશે। આવી જ માહિતી માટેના નવા વિડીયો મેળવવા માટે અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લે। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।